વરસાદ હોય કે ના હોય પણ ગરબા તો રમવાના જ. કોની સાથે? સાઈ ગરબા સાથે. ચલો ગાઈસ, તો હવે વરસાદમાં નાતા નાતા જવાનું છે. એને તો મોજ પડી જાય. ઝૂલો હિચક કરતો આખો દિવસ. બહુ મજા આવે ઝૂલે ઝૂલવાની. મને બી એમ, એને એકને નહીં, મને પણ એમ. હું ત્યાં જ બેઠો અત્યારે હિચકે છે ને એટલે મારે બેઠો હતો. અહીંયા હું બેહતો જ નથી. બેસ્ટ પ્લેસ મારે. આ ઘરનું પેલા મારું પ્લેસ હતું બેસ્ટ. હા, અને હવે આ થઈ ગયું. ગુડ મોર્નિંગ અશોકભાઈ. ગુડ મોર્નિંગ. આજે આગાહી જો નીકળતા નહીં ક્યાં. હા, બહુ વરસાદ પડે એમ છે આજ તો. હાલવા જવાનું નહીં, બંધ. અરે ચિરાગભાઈ, અરે હું આ કહું છું મારો ખાંભો ક્યાં વહી ગયો? આ તો લઈ ગયા ને એમને લઈ જાય ભેગા ભેગા. કોણે ઉડાડ્યો? અનિલભાઈ અનિલભાઈ ઉડાડી નાખ્યો. ગાડી નુકસાન થયું કઈ નહીં? આગળ આઈડું થોડું. લઈડું ને આગળ બહુ નથી પણ આમ સાઈડમાં ઓલો નીચે બમ્પર આવે. બમ્પર એટલે હું કે બાકી પ્રોગ્રામ કરીએ હમણાં. હાલો હા પ્રોગ્રામ દેવામાં કરીને આવ્યો ભાઈ, અત્યારમાં ઉતર્યો હતો. એવું છે. આ ઉપરના જ ભૂલાય હોય સ્પેશિયલ. જો અમારા અહીંયા ખંભો હતો ને, જો અહીંયા ઉડી ગયો છે. તણાઈ ગયો. સ્પેશિયલ ઉખાડા તણાઈ છે ને નથી તણાઈ વાહે વીયું. હા. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. જો ભાઈ અમારે શિવાંશ ભાઈને આજે રજા છે બીકોઝ આજે છે 31 જુલાઈ. હાઈ એલર્ટ પર છે આખું સુરત. તો ઉપરથી જ બધાની રજાની અનાઉન્સમેન્ટ આવી ગઈ છે. આજે રજા છે. યસ, સવારનો રેન્જ ચાલુ છે. થોડું થોડું પવન છે. 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવે દેખતે હે. એનીવે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. અને જય સોના, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કરીએ આજના દિવસની શરૂઆત. આજે 31 જુલાઈ. જેની ITR 1 ITR 2 ની આજે લાસ્ટ ડેટ છે. મારે 6 ITR બાકી છે ઓનલી. ઓ બી ડેટા એન્ટ્રી કરી નાખે છે, ખાલી ઓનલી અપલોડ પેન્ડિંગ છે. એક બે ના જ ખાલી ડેટા બાકી છે, એ આવી જશે આજે 10 વાગે ત્યાં સુધીમાં. ચલો, મારો હેલ્ધી દૂધ પરથી આવીએ અને પછી આપણે ઓફિસ તરફ રવાના થઈએ. બોલો બાકી. કેવો વરસાદ આવે? વરસાદ આવે બહુ, એટલો બધો નહીં આવતો. હું હમણાં જસ્ટ ધીરુભાઈને ત્યાં દૂધ લઈને આવ્યો, એટલે હવે એ મસ્ત તાજું ઠંડુ દૂધ ખજૂર વાળું બનાવશે. મોજ પડી જાય. હાય. અને આજે મોજ પડી જવાની રજા છે ને તો પણ મોત પડી જાય તો નેટ નસો. નેટ નહીં આવે આજે. કરી દો ચલો. કાં બા કે ઠીક બા? ઠીક બા કી ઓન ધ સો. પાછું આપણને ન ખબર પડે. ચલો ભાઈ, 31 તારીખને શુક્રવારનો આજે સુવિચાર રહ્યો ભાઈ. ઘણા સમય પછી આ મોમેન્ટ જોવા મળે છે. અને બધા વિખાઈ ગયા હમણાં કામમાં. તમારું પૂરું ના થાય. આજે પૂરું પણ તોય મારે 31 ઓગસ્ટ, પણ હું હવે કાલથી ચાલુ કરીએ આપણે. પાકું ને? પાકું પાકું. પણ આજે ઓફિસે લેટ થઈ જશે, પણ દેખતે હે તો બી ટ્રાય કરે, બાકી તો નક્કી નહીં. અમદાવાદ જઈ હા, અમદાવાદ જઈને આવ્યો ને. ત્યારે જોર વરસાદ હતો ને એ જ દિવસે ગયા ને તમે. હા, ભગવાનનું નામ તમે બોલી ગયા. જય શ્રી સ્વામિનારાયણ. બીજા સાથે તુલના કરી દુઃખી થવા કરતા પોતાની જાત સાથે તુલના કરીને પ્રસન્ન થવો. વાહ ભાઈ વાહ. ચલો, મિલતે હે પાછા નયા સુવિચાર કે સાથ. ટાઈમ થઈ ગયો છે અત્યારે 1:30 અને દેખ લીજીએગા વરસાદ જોવો પડે છે. આગાહી ભાઈ હતી બરોબર હતી ભાઈ. 100% સંપૂર્ણ સાચી હકીકત હતી આગાહીની. પવનની હજી નથી આવી, બારીશ મસ્ત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ છે ને સામે ફૂટપાથ, ત્યાં સુધી આમ પાણી હાલ્યું જતું હોય ને, આમ આવતું હોય કઈ ઘરે જવાનું. આ રોડમાં છે ને, આ રોડમાં ફૂટપાથ સુધી પાણી ટચ થઈને આમ હાલતું હોય ને આ બાજુ, એટલે સમજી લેવાનું મહાવીર ચોક ને એ બધા પાણી ભરચક ભરાઈ ગયા છે. હમણાં લાસ્ટ આવ્યું હતું ને પાણી, એ પ્રમાણે હું અંદાજ મારીને કહી શકું. ભરાણા તો નથી પણ વરસાદ ધોધમાં પડાય. 2 માં 5 મિનિટની વાર છે અને ટિફિન ખુલી રહ્યા છે. હાય હાય. તું એલા બુક વાંચજે પાછો. એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો જો તું ક્યાંક. આ બધા પેમ્પલેટ કચરામાં જવા દે ભાઈ. એને કઈ ખબર નથી પડતી. પેમ્પલેટ બધા વહી જાય. એ હાલ છે. 8% રિટર્ન મળે એ નો હાલે મારે. સાહેબ લેવું જ પડે. હાલો હવે ટિફિન ખોલો.
હા ભાઈ ડાયટિંગ કરે જો ફ્રૂટ લઈને આવ્યા છે આપણે શાકભાજી ઉપર લાવ એક કાકડી લાવો તો ચાખો જો કે કાકડી એક જ એટલી બધી નહીં. અરે ભાઈ મારે અહીં દાળ ભાત આવ્યા છે મારે જો રાજુભાઈ ને એક નંબર હોય જો મોહન થાળ ને બધું તું વાળો ખોલ ને મહેનત કરી એમાં મહેનત થાય છે અત્યારે રોંઢાના 5 વાગી ગયા છે ને અપડેટ આપી દઉં ને તો વરસાદ હજુ ધીમો ધીમો ચાલુ જ છે ધીમો ધીમો એટલે જો આટલો કન્ટિન્યુઅસ આટલો એટલે ચાલુ જ છે. ચલો ગાઈસ ટાઈમ થઈ ગયો છે અત્યારે 10 અને પહોંચી ગયા છીએ ઘરે. આજે હતી 31 જુલાઈ અમારે ITR 1 અને 2 ફાઇલ કરવાની લાસ્ટ ડેટ પણ સક્સેસફુલી મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 31 ઓગસ્ટ લાસ્ટ છે એ પહેલા બધું પતાવવાનું છે. આઈ થિંક પતી જશે બહુ બધું પતી જશે એમ ધીમે ધીમે રહીશ ને તો એન્ડે ઢગલો થવાનો છે પણ પતાવી દેવાનું છે. મસ્ત ભોજન લીધું છે થોડી વાર બચ્ચાની સાથે રેમાં અને હવે જવાનું છે મારે ગરબા ક્લાસમાં. આજે વરસાદની ફૂલ આગાહી છે એમ કે આજ રાતે ધોધમાર પડવાનો છે. વરસાદ આવે ને પહેલા હું ગરબા ક્લાસમાં જતો રહું પછી રિટર્નમાં તો અમે નાયેલા જ હોય પરસેવાના પછી નાતા નાતા આવશું વરસાદ હશે તો મોજ કરીશું. એની ગાઈસ ચલીએ ગાઈસ જઈએ હવે એન્ડ મિલતે ત્યાં 82માં ધીમે ધીમે બધા સ્ટેપ આવડી ગયા છે તો 82 નો લેવાનો છે. કાલે પી લીધો તો આજે પણ લેવાનો મજા આવશે. બામ નથી બામ મોઢામાં જ નાખતો હોય નકરો બામ 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 કાકે બામ. ચલો આવજો. વરસાદ આવે ને તોય આવવાનું તો ખરી હો ગરબામાં. હા હા ચલો ગાઈસ હવે 82 લેવાનો છે. વરસાદ હોય કે ના હોય પણ ગરબા તો રમવાના જ. કોની ચલો સાથે? સાઈ સાઈ ગરબા ગરબા સાઈ ગરબા. ચલો ગાઈસ તો હવે વરસાદમાં નાતા નાતા જવાનું છે. ચલો ગાઈસ 11:30 થઈ ગયા છે અને જોઈ લો ઘરનો એટલે જો આ ભાઈ થેપલું ખાય છે મેડમ બેઠા છે. મેડમ આજે થાકી ગયા છે વરસાદના કારણે થાકી ગયા કપડાં સુકાય નહીં અને અમારે આ પાછો મોસમ એવું ને તો પીપી ચાલુ. મસ્ત ભાત લીધો આજે ગરબામાં 82 માં મોજ પડી ગઈ. ડે બાય ડે કહેવાય ને કે આમ એનર્જી ફૂલ થાય છે. પછી ક્યાંય થેપલા પચી ગયા દહીં પચી ગયું બધું પચી ગયું પણ હકીકતમાં બહુ સવારે જો મેં ચાલવાનું બંધ કરી મેં ગરબા ક્લાસ જોઈન કર્યા છે ને સવારે કરતા સાંજે બેટર છે ભાઈ મારા માટે કારણ કે ચાલવામાં એટલો બધો ફરક નથી પડતો એઝ કમ્પેર ટુ ગરબા ક્લાસ બહુ જ જાજો ફેર પડે છે કારણ કે વજન પણ ઓછું થાય છે અને સ્ટેપ પણ નવા શીખાય છે અને મૂવ પણ નવા મૂવ્સ પણ ધીમે ધીમે શીખું છું પણ એટલા બધા હું પ્રો નથી ગરબામાં પણ નોર્મલ ટાઈપ મસ્ત ગરબા લઈ શકું. અને નેક્સ્ટ યરથી મારા મેડમ આવશે એને તમે કેટલા 2 વર્ષથી તો ચાલુ કરું છું પણ નેક્સ્ટ યર અમારા શિવાંશભાઈ મારી સાથે જોડાશે. હું ને શિવાંશ બંને રોજ ગરબા ક્લાસમાં જઈશું અને એને લઈ જવા છે. આને આ ભૂરો અહીંયા બેસી છે એને લેતો જાય. એનીવે ગાઈસ શોર્ટ એન્ડ સિમ્પલ વ્લોગ એન્ડ કરી દઈએ વિડીયો એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વિડીયો સાથે. બાય બાય. સી યુ બાય બાય.